આગળનો ટોપિક છે SCCO2 SCCO2 સ્કોટુ કેવું કંઈક કહી શકાય SCCO2 SCCO2નો મતલબ શું? તો SCCO2નો મતલબ થાય સ્પેશિયલ કોસ્ટ ઓફ કાર્બન ડાયોક્સાઇડ. એટલે કે ચલો પહેલાં આપણે એક વસ્તુ સમજીએ. હકીકતમાં જોઈએ ને તો દરેક વસ્તુની કિંમત છે. દરેક વસ્તુની કિંમત છે. આપણે એક રીતે અમુક વાર એવું માનતા હોઈએ કે એક વ્યક્તિ જે છે એકદમ બેકાર છે, કાંઈ કામ નથી કરતો, તો કે આની શું કિંમત? તો તમને જાણી અને નવાઈ લાગશે કે અત્યારે એવા પણ માર્કેટ છે કે એમાં એવા વ્યક્તિની પણ કિંમત છે. એની આંખને, એની કાનને, એની કિડનીને બધું વેચી દેતા હોય છે લોકો, બરાબર? ઓર્ગન ટ્રાફિકિંગ થતું હોય છે. તો મતલબ કે કિંમત તો દરેક વસ્તુની કિંમત છે. તમને ખ્યાલ હશે કે 500 અને 1000ની જૂની નોટ આવતી હતી, બરાબર? તો હકીકતમાં જે તે સમયે એનું 500 અને 1000 રૂપિયા મૂલ્ય હતું. પણ જેવું ડિમોનેટાઇઝ થઈ ગયું તો એ 500 રૂપિયાની કિંમત બ્લેક માર્કેટમાં વેચવા માંડી કે 500 લઈ જાઓ, 400 દઈ જાઓ, 300 દઈ જાઓ. તમને ખ્યાલ હશે એવું થયું હશે. 1000 રૂપિયાની નોટ 900 અને 800માં વેચાતી. તો મતલબ દરેક વસ્તુની એક કિંમત હોય. ચલો બીજી એક વસ્તુ તમને ખ્યાલ હશે, એક જાણી અને નવાઈ લાગશે કે આ જે નોટ હોય ને, નોટ કરન્સી નોટ બધી, એમાં VIP નંબર આવતા હોય 1 2 3 4 5 6 777 888, કોકની જન્મ તારીખ ને એવું બધું આવતું હોય. તો આવી બધી VIP સિરીઝવાળી નોટ હોય ને તો એ તો લાખો રૂપિયામાં વેચાતી હોય. ભલે ખાલી 10 રૂપિયાની નોટ હોય, પણ એ માની લો કે નંબર સિરીઝ હોય 1 2 3 4 5 6 7 આવો નંબર હોય ને તો એ નોટ ભલે 10 રૂપિયાની હોય, એ નોટનું RBI મૂલ્ય આપેલું છે 10 રૂપિયા, પણ તેમ છતાં પણ એ VIP નંબર હોવાના કારણે એ લાખો રૂપિયામાં વેચાતી હોય. એટલે ઇન શોર્ટ દરેક વસ્તુની કંઈક ને કંઈક કિંમત તો હોય જ છે. તો કાર્બન ડાયોક્સાઇડ જે છે ને એની પણ કંઈ કિંમત હશે. એની કઈ કિંમત હશે? તો કે સોશિયલ કોસ્ટ, સામાજિક કિંમત હશે. સમાજની અંદર એની કિંમત હશે. તો સોશિયલ કોસ્ટ ઓફ કાર્બન ડાયોક્સાઇડ એ એક રીતનું મેજરમેન્ટ, એક માપવાની પ્રક્રિયા છે. મોનેટરી, પૈસાની સંબંધની અંદર, મોનેટરી પૈસાની અંદર એને માપવા માટેની પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? શું માપવાનું? સોશિયલ કોસ્ટ ઓફ કાર્બન ડાયોક્સાઇડ એ માપપટ્ટી છે, પૈસા દ્વારા માપપટ્ટી છે. પણ માપવાનું શું? તો કે સમગ્ર સમાજની અંદર આખા વર્ષ દરમિયાન આ જે કાર્બન ડાયોક્સાઇડનું જે ઉત્સર્જન કરવામાં આવે છે એના કારણે કેટલું ડેમેજ થાય છે, કેટલું નુકસાન થાય છે એ માપવાની પ્રક્રિયા. ફોર એક્ઝામ્પલ, એક ફોરેસ્ટ લેન્ડ અથવા માની લો કે એક ફૂટબોલનું મેદાન છે, અહીંયા 1000 માણસો જે છે, 1000 માણસો એને 1 વર્ષ માટે રાખીએ, 1 વર્ષ માટે, અને એ બધાનું જે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરવામાં આવે, અંદર જે ફેક્ટરી ને એ બધું હોય, તમામ વસ્તુ હોય, એનું 1 વર્ષ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ જે ઉત્સર્જન કરવામાં આવે એનાથી શું નુકસાન થાય છે એ તમામ વસ્તુને શું કહેવાય? સોશિયલ કોસ્ટ ઓફ કાર્બન ડાયોક્સાઇડ. સમજાણું કે ન સમજાણું?